તો રાજકોટ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જી હા, કાર ચાલકે પોલીસ કે કાયદાના કોઈ પણ ડર વગર યુવતીનો પીછો કર્યો। એક્ટિવાની પાછળ બેઠેલી યુવતીનો પીછો કર્યો। કાળા કલરની કારે આ પીછો કર્યો હતો। આ સડકછાપ રોમિયોને કાયદાનો પાઠ ભણાવવાની માંગ કરવામાં આવી છે। મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। તો આ જે વિડીયો સામે આવ્યો છે સડકછાપ રોમિયો કે જેને કાયદાનો પાઠ ભણાવવાની માંગ થઈ રહી છે। આપ જુઓ, જે રીતે સ્કૂટી પર જઈ રહી હતી જે મહિલાઓ અને યુવતીઓ પર જે રીતે પીછો કરવામાં આવ્યો હતો, આ કાર ચાલક પાછળ આ યુવતીઓની ગયો હતો। કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીઓનો પીછો કર્યો અને જે સ્પીડથી કાર હંકારી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે। અને હવે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે રાજકોટમાં। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, આ કાર ચાલક કોણ હતો તે અંગે કોઈ માહિતી સામે આવી રહી છે? સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। G24 કલાક આ વિડીયોને પુષ્ટિ કરતું નથી, પરંતુ શહેરમાં ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। કાર ચાલક સ્કૂટર ચાલકનો પીછો કરે છે અને એસ્ટોન ચોક નજીકના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સ્કૂટરના પાછળની સીટ પર બેઠેલી જે યુવતી છે તેની પજવણી છે તે કરવામાં આવી રહી છે અને કાળા કલરની સ્કોર્પિયો કાર છે કે તે બાઇક પર જે સ્કૂટર પર જે યુવતી પાછળ બેઠી છે તેની પજવણી વાળ ખેંચીને કરતો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ કોણ છે વાહન ચાલક તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કયા કારણોસર આ યુવતીનો પીછો કરી રહ્યો છે તે હજુ સુધી કારણ સામે નથી આવ્યું। પરંતુ ક્યાંક આ પ્રકારના જે શખ્સો છે તેમની સામે પોલીસે કાયદાનો પાઠ છે તે ભણાવવાની તાતી જરૂર છે તે ઊભી થઈ છે અને જે કાર ચાલક છે તેને શોધખોળ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પરંતુ અનેક સવાલ એ છે કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કેમ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।